આજે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. એઆઈ શિક્ષણને વધુ વ્યક્તિગત, અસરકારક અને સુલભ બનાવી શકે છે. એઆઈના ફાયદા. વ્યક્તિગત શિક્ષણ. એઆઈ વિદ્યાર્થીઓની જરૂરિયાતો અને શીખવાની ગતિને આધારે શિક્ષણને વ્યક્તિગત કરી શકે છે. અસરકારક શિક્ષણ. એઆઈ શિક્ષકોને વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં અને તેમને વધુ સારી રીતે મદદ કરવામાં મદદ કરી શકે છે. સુલભ શિક્ષણ. એઆઈ શિક્ષણને વધુ સુલભ બનાવી શકે છે, ખાસ કરીને વિકલાંગ વિદ્યાર્થીઓ માટે. નવા શિક્ષણના સાધનો. એઆઈ નવા શિક્ષણના સાધનો અને પદ્ધતિઓ વિકસાવવામાં મદદ કરી શકે છે. એઆઈના પડકારો. ખર્ચ. એઆઈ ટેકનોલોજી મોંઘી હોઈ શકે છે. ડેટા ગોપનીયતા. એઆઈ વિદ્યાર્થીઓના ડેટાનો ઉપયોગ કરે છે, જેનાથી ગોપનીયતાની ચિંતા થઈ શકે છે. શિક્ષકોની ભૂમિકા. એઆઈના ઉપયોગથી શિક્ષકોની ભૂમિકા બદલાઈ શકે છે. એઆઈનું ભવિષ્ય. એઆઈ શિક્ષણમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. જો કે, એઆઈના ઉપયોગથી ઊભા થતા પડકારોને ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઉપસંહાર. એઆઈ ટેકનોલોજી શિક્ષણ માટે એક શક્તિશાળી સાધન છે. યોગ્ય ઉપયોગથી એઆઈ શિક્ષણને વધુ સારું બનાવી શકે છે. આ વિષય પર વધુ માહિતી માટે તમે નીચેની વેબસાઇટ્સ અને લેખોની મુલાકાત લઈ શકો છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા શિક્ષણ ક્ષેત્રે લર્નિંગ આઉટકમને પ્રભાવિત કરવું. embibe.com ની લિંક. શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ક્રાંતિ. youtube.com ની લિંક. મને આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે.